તો અહીંયા એક ઇન્ડસ્ટ્રીનો વ્યૂ અત્યારે એવો બની રહ્યો છે કે એક ખૂબ જ સાવચેતીપૂર્વક અહીંયા ટેક્સ રેટથી લઈ અને ઇમ્પ્લિમેન્ટેશનનો શેડ્યુલ જે છે તે સરકારે હવે તૈયાર કરવો પડશે. આ સાથે જ હવે આપણી સાથે મોતીલાલ ઓસવાલ એએમસીના વાઇસ પ્રેસિડેન્ટ અને ફંડ મેનેજર તાહેર બાદશાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સ્વાગત છે સર. સીએનબીસી બજારમાં એક મોટું ટેક્સ રિફોર્મ, એક મહત્વનું ટેક્સ રિફોર્મ જે છે તે અત્યારે આપણે જોઈએ તો સરકાર તરફથી એક અત્યારે પહેલું પગલું તો આનું પાર થઈ ચૂક્યું છે. હજુ અહીંયા ચર્ચાઓ લોકસભા અને રાજ્યસભાની આગળ ચાલશે કે અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન શેડ્યુલ શું રહેશે, ટેક્સ રેટ શું રહેશે, પણ આની ઇમ્પેક્ટ આપ શું જોવો છો વૈશ્વિક બજારો ઉપર કે વૈશ્વિક ઇન્વેસ્ટરો છે તેમના ઉપર કેવી પડતી દેખાશે? ઇન્વેસ્ટર્સનો જીએસટીના સંદર્ભમાં મેઇન ફોકસ રહ્યો છે રેટ્સના ઉપર અને વોટ વિલ બી ધ change in the rate structure for different kinds of product categories, and કેમ કે that is very important અને એના હિસાબે there will be a lot of differences in different businesses અને ground level impact can be quite different. કેમ કે based on the final rates product prices જે છે ઘણી બધી વસ્તુઓના consumer durables other consumer products, automobiles, એના rates will determine quite a lot of the demand situation also. અને અગર variation in rates is very high up or down compared to જે એ લોકો હમણાં current tax combined tax rate આપે છે, so that will determine a lot of the future earnings growth or profitability of these companies. So most awaited thing will be the rate structure and which product falls into which category. અને એના લીધે હજી it is going to be some time કેમ કે જ્યાર સુધી GST council constitute થશે અને GST council recommend કરશે rate structure ત્યાર સુધી આપણે એની ક્લેરિટી આવે નહીં. So that will keep the market a little confused regarding final direction what to take. But as a whole, as a principle, we all know that this is going to be in the long run over the next 3, 5 years, 10 years will always be beneficial. So that will एक expectation से तो market will clearly be enthused. પણ જે specifics છે અને ground level details જે છે that will take some time and till that to take a clear decision ઘણી બધી product categories પર અને ઘણી industries પર will be a little difficult. સાથે જ અહીંયા એક બીજું એક સેગમેન્ટ આપણે જોઈએ તો એફઆઈએસ તરફથી આપણને કન્ટિન્યુઅસ જીએસટીની બેઠક પહેલા અને જીએસટીને આપણે વોટિંગ જોયું એ પહેલા આપણને કન્ટિન્યુઅસ એક બાઇંગ ટ્રેન્ડ બનતો દેખાઈ રહ્યો હતો, પણ હવે આજના દિવસનો જે રીતના આપણે એક ટ્રેન્ડ બનતો જોઈ રહ્યા છીએ અને માર્કેટ મોમેન્ટમ જે છે તે આપણને જે રીતના એક રેન્જની અંદર કેપ થતું દેખાઈ રહ્યું છે એને જોતા ક્યાંક ને ક્યાંક હવે એફઆઈએસ થોડા અટકી રહ્યા હોય એવું લાગે છે, કારણ કે જે રીતના આપણે અહીંયા કહેલું કે ક્લેરિટી હવે અહીંયા ટેક્સ રેટ ઉપરની શું બને છે, જીએસટી કાઉન્સિલ ક્યારે રચવામાં આવે છે, કોણ કોણ એમાં મેમ્બર્સ રહેશે એના ઉપર ખાસ નજર રહેશે. તો હવે આ ઇવેન્ટ જે છે તેને એક જે મોમેન્ટ આપી હતી એફઆઈએસ તરફથી એ હવે થોડી અટકતી દેખાશે. જે રિસન્ટ રેલી આપણે થયું છે લગભગ 20% માર્કેટ વધ્યું છે અને મિડ કેપ ઇન્ડેક્સ એનાથી બી વધારે વધ્યું છે. તો ઇટ હેઝ બીન ઓન અકાઉન્ટ ઓફ વેરિયસ ફેક્ટર્સ. જીએસટી ઇઝ બીન વન ઓફ ધેમ. પણ ઘણા બધા કન્સર્ન્સ ઓફ ફેક્ટર્સ થયા છે એના હિસાબે તો માર્કેટ હેઝ ગોટ એલિવેટેડ. તો હવે એમાં મોન્સૂનનો બી જે આપણે પરફોર્મન્સ જોયો છે એનું બી એક્સપેક્ટેશન ઘણું બધું બિલ્ટઅપ છે અને દેર ઇઝ અર્નિંગ સિઝન જે આપણે ચાલી રહી છે અને જે કંપનીઝની ઇન્ડિવિજ્યુઅલ કોમેન્ટ્રીઝ આવી રહી છે અને પરફોર્મન્સ આવી રહ્યું છે that is also influencing the market. અને ઓવરઓલ જે આપણે ગ્લોબલ માર્કેટ્સમાં જે કોન્ફિડન્સ જોયું છે નોટ જસ્ટ ઇન ઇન્ડિયન માર્કેટ બટ જે ગ્લોબલ માર્કેટ્સમાં બી આપણે ઘણી સારી રેલી જોઈ છે. સો ઓલ ધોઝ ફેક્ટર્સ હેવ કોન્ટ્રીબ્યુટેડ to the performance of the market. So હવે આમાંથી to separate કરવું કે હવે now after GST what will the market look for અને કેવો trigger will what will lead to the correction in the market if at all is difficult to say. પણ હજી એક બે વસ્તુ is still important. I mean આપણે જે હવે next 1 or 2 months ના અંદર we need to get a sense on who the RBI governor is અને rate policy શું રહેશે. આપણે પાછું હવે એક રાઉન્ડ જોઈ રહ્યા છે જ્યાં commodity prices have started to correct once again. Oil prices have already started corrected almost $10 correct થઈ ગયું છે. તો હવે those factors are also beneficial in some way. પણ આપણે એવું સિચ્યુએશન નથી જોઈતું કે again we have a commodity crisis situation કેમ કે commodity crisis will again throw global markets into a risk off situation. So those things is what will matter and that is what the markets I think will focus on. હવે જે GST નું જે ડિબેટ ને GST નું જે
impact હતો માર્કેટના ઉપર, that will of course will recede over the next 2-3 days. પછી આપણે it will not be GST because બીજી બધી જે વસ્તુઓ છે that will go to take time as we discussed. So the market's attention will start focusing on other things. So મને લાગે છે mild correction is always possible કેમ કે આપણે 20-25% રેલી કર્યા છે, પણ are we looking at very deep cuts in the market એવું કંઈ લાગતું નથી સિનારીઓ. ઓકે, સાથે જ અત્યારે આ એક મોટી ઇવેન્ટ જીએસટી ની આપણે કમ્પ્લીટ થતા જોઈ રહ્યા છે. હવે આ ઇવેન્ટ પછી આપને શું લાગે છે કે જે રીતના અર્નિંગ્સ આવતા દેખાયા છે અત્યાર સુધીના, એને જોતા હવે અત્યારે જો કોઈ સેક્ટર કે સ્ટોક ઉપર જો ફોકસ કરવું હોય તો ક્યાં આપણે ખરીદી કરવાની સલાહ બને છે? લોજિસ્ટિક કાઉન્ટર તો ઓલરેડી આપણે જોઈ ચૂક્યા, પણ એ સિવાય બીજા એવા કયા સેક્ટર કે સ્ટોક જોવો છો કે જ્યાં અત્યારે ખરીદી કરવાની તક છે? મને લાગે છે કે ઓટો એઝ અ સેક્ટર હજી બી પ્રોમિસિંગ લાગે છે અને ગ્રોથ ઇઝ કન્ટિન્યુઇંગ. આ નંબર્સ આવી રહ્યા છે અને વોલ્યુમ ગ્રોથ બી આપણે જોઈ રહ્યા છે. ધીમે ધીમે ડિફરન્ટ કેટેગરીઝના અંદર ગ્રોથ ઇઝ રિઝનેબલ, બી ઇટ કાર્સ, ટુ વ્હીલર્સ. ઇટ્સ નોટ ધ જે આપણે બેસ્ટ ગ્રોથ રેટ છે એ જો માંગતા હોય એવું તો નથી, પણ ઇટ ઇઝ સ્ટીલ બેટર દેન મેની અધર પ્રોડક્ટ કેટેગરીઝ. અને આ બધી કંપનીઝના અંદર વેલ્યુએશન્સ આર ઓલ્સો કમ્ફર્ટેબલ. અને આપણે એક મોન્સૂનનો જે બેનિફિટ છે દેટ ઇઝ અ વેરી ટેન્જેબલ બેનિફિટ કમ્પેર ટુ જીએસટી. આપણે જોયું તો જીએસટીનો હજી બી બેનિફિટ આવતા વરસદારો લાગી શકે છે. ઇટ માઇટ ટેક ઇવન લોંગર દેન દેટ. પણ રૂરલના અંદર જે ઇમ્પેક્ટ આવશે આફ્ટર 2 quarters ઓર મે બી આફ્ટર 6 to 9 months વિલ બી રિયલ, અને એનું બેનિફિટ વિલ બી વેરી અપફ્રન્ટ. તો મને લાગે છે કે જે રૂરલ કેટેગરીઝ છે જ્યાંથી રૂરલ ગ્રોથ આવી શકે છે અને વોલ્યુમ ગ્રોથ રિવાઇવ થઈ શકે છે, અને જે કંપનીઝના અંદર સાયમલ્ટેનિયસલી વોલ્યુમ ગ્રોથ સાથે અગર પ્રોડક્ટ ઇનપુટ કોસ્ટનું બી બેનિફિટ છે તો એના ઉપર ફોકસ કરવું મને લાગે છે વિલ બી એપ્રોપ્રિએટ. અને એ સંદર્ભના અંદર મને લાગે છે ઓટોમોબાઈલ્સ ઇઝ વન કેટેગરી જ્યાં આપણે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના અંદર બી મને લાગે છે કે એમ્ફેસિસ રાખવો જોઈએ, જ્યાં આપણે વેલ્યુએશનનું કમ્ફર્ટ છે યા કંપનીની સ્ટ્રેટેજીનું કમ્ફર્ટ છે. થર્ડ ઇઝ મને લાગે છે ફાર્મા એઝ અ સેક્ટર, not now but if one takes a 1 year horizon તો મને લાગે છે કે the situation and the fortunes of the pharma sector both in some of the large cap names, frontline names and some mid cap names will clearly change. અને એ એક સેક્ટર છે જ્યાં વેલ્યુએશન becoming again reasonable અને ગ્રોથ રિવાઇવલની પોસિબિલિટી છે ઓવર ધ નેક્સ્ટ 12-18 months. આપણે યુએસએફડીએનું એક્શન, પોઝિટિવ એક્શન જોઈ રહ્યા છે ઇન ક્વાઇટ અ નંબર ઓફ કંપનીઝ. તો એ એક મને સેક્ટર લાગે છે વિચ વિલ રિટર્ન, વિચ વિલ ડુ બેટર ઓવર ધ નેક્સ્ટ 1 year's ટાઈમ. હાલાકી નિયર ટર્મ વોલેટિલિટી વિલ રિમેન ઇન સમ ઓફ ધીઝ. ઓકે, તારકજી આમ તો કોઈ સ્ટોક સ્પેસિફિક વાત નથી કરી, પણ તેમ છતાં કોઈ ડિસ્ક્લોઝર રહેશે આપને? No disclosures on whatever I have said today. ઓકે, ઘણો આભાર આપનો સમય ફાળવી અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર માહિતી આપવા બદલ. તો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જીએસટીની એક ઇવેન્ટ રોલ આઉટ થઈ ગઈ છે. હવે બજાર હવે ફરી પાછા આપણને બીજા જે ફેક્ટર્સ છે એના ઉપર એક ફોકસ કરતું દેખાશે, પરંતુ અહીંયા અત્યારે આપણે એક સેન્ટિમેન્ટ ઇફેક્ટ જોઈએ તો એક ખાસી પોઝિટિવ ફક્ત સ્થાનિક નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ આપણને આ બનતી જોવા મળી રહી છે. અને સાથે જ હવે અત્યારે મિડકેપ મંત્રમાં બસ આટલું જ. આગળ વધુ સમાચાર અને અપડેટ્સ માટે થઈને આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.